હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે ઠીક હો ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 11 અને મસ્ત મજાનો આજે છે ને 9 વાગે ઉઠ્યો હતો. મમ્મી કે 2 દી માંડ ઉઠાણું ગયા. મમ્મી 2 દિવસ માંડ વેલું ઉઠાણું, પાછો હતો એને ટાઈમ થઈ કેમ એમ થયું છે કોને ખબર. એમાં એવું હતું, કાલ હું આવ્યો ને તો સાંજે વિડીયો એડિટ કરતો હતો ને થોડોક, એટલે નીંદર મારે 12 વાગે થઈ. પછી મારું એક એવું છે, હું રોજે રાતે હું ને ત્યારે થોડોક એવો સક્ષન સાંભળતો હોઉં, એટલે એમાં એવું થાય છે કે સાંભળતો ફોન ક્યારે ચાલુ રહી જાય ને તો આખો દી ફોન સવાર લગી ફોન ચાલુ રહી જાય. એટલે એવું હોય, રાતે જો જાગી જાઉં તો બંધ કરી દઉં. અને સવારમાં રોજે છે ને હમણાં 6:30 નીંદર ઉડી જતી હતી, આજ ન ઉડી. હવે એનું કારણ એ હોય કે કાલે મમ્મીએ કંઈ ખવડાવ્યું નહોતું ને, એટલે એમ હોય. સાંજે ખાલી દૂધ તું મેં તને નોત કીધું, તું નોત કીધું મારે કાંદાનું શાક તેદી ખાવું છે, રાત તો કાલ ખાઈ આવાય નહીં. પણ પછી રોહિતને મેં કીધું ને તો કે મારે કઈ ખાવું નથી, એટલે પ્લાન થયો કેન્સલ. ને મેન રોહિતે કઈ ખાધું. પછી એમ હતું કે સાંજે નાસ્તો કરવા જાવું કે નાસ્તો કરવા ગયા નહીં. અને બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવે છે કે તમે મારી કોમેન્ટ નથી વાંચતા ને એટલે કોમેન્ટ કરવાનું મન નથી થતું. તો ગાઈઝ હવે એવું બનશે ને તો પણ બધાની કોમેન્ટ વાંચવાનું ચાલુ કરીશ. પણ કોમેન્ટ કેવી હોવી જોઈએ કે કાકા ઇન્ટરેસ્ટિંગ હોવી જોઈએ અને સારી હોવી જોઈએ, તો એ કોમેન્ટ આપણે વાંચ્યું. બાકી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કોમન કોમેન્ટ હોય ને તો બધા લોકોને બોર થાય, એટલે એ કોમેન્ટ આપણે નહીં વાંચવી. એટલે તમારે છે ને બ્લોગમાં સારી કોમેન્ટ કરવાની, નવી કોમેન્ટ કરવાની. હું કેવું મમ્મી તમારે? તમને જાણવા મળે ને કાકા અમને જાણવા મળે એવી કોમેન્ટ કરવાની. બીજું એ કે આજે છે શનિવાર અને 11 છે. મમ્મી કઈ 11 છે આજે? ઈ ઓલા કરસલા ને કાક સડાવતા શિવજી મહાદેવ મંદિર એ ક્યારે તમને કોણે કીધું? પોહ મહિનાની મને ખબર છે ગાઈસ. પોહ મહિનાની 11 છે. આ 11 છે ને ઈચ્છાપુર બાજુ કે એક મંદિર છે મહાદેવનું, ત્યાં કરસલા છે ને શિવલિંગ ઉપર ચડાવે જીવતા. ત્યાં જાવ ને તો ફૂલ લેવું ન હોય, જીવતા કરસલા બહાર વેચતા હોય, એ કરસલા શિવલિંગ ઉપર ચડાવે. અને પછી જ્યારે મંદિર બંધ થઈ જાય ને એટલે કે બીજો દિવસ થઈ જાય ને એટલે બધા કરસલા લઈને પાછા દરિયામાં મૂકી આવે, એવું હોય. ગયા વર્ષે હું ગયો હતો, પણ જ્યારે રીલ્સ આવી હતી ને એના પછીના દિવસે ગયો હતો, તો વ્લોગમાં બતાવી ન હોય છો, તોય મેં કદાચ મંદિર કે એવું કાંઈક બતાવ્યું હોય છે, મને બહુ યાદ નથી. 1 વર્ષ થઈ ગયું ને એટલે તો ન જોયું ને તો જોઈ આવજો. કોમેન્ટનું છે ને વૈશાલી પટેલે કીધું હતું ને. બીજું એ કે આદ્યા વિરાણી કરીને છે, એ અમદાવાદ રહી છે અને એવું છે કે પૂંજા પાદરના છે. તો એણે એમ કીધું છે કે અમદાવાદ આવો ને ત્યારે જરૂર અમારી ઘરે આવજો. તો તમારું શું કેવું છે મમ્મી? કાયમ રહે તો જવાય. હે કાયમ રહે લગનમાંથી તો જવાય. ગાઈઝ એમાં એવું છે કે લગનમાંથી છે ને ટાઈમ જ નહીં મળે. અમારે યારે પાછો ટેણીઓ હજી નાનો છે એટલે છે ને ટાઈમ નહીં મળે. બાકી જોવું તોય ટાઈમ મળશે તો આવશું. અગર નેક્સ્ટ ટાઈમ ક્યારે અમદાવાદ આવશું ત્યારે મળશું. બાકી મળશું કા તમે પૂંજા પદર આવશો ને અમે ક્યારેક આવશું ને એમ ભેગા થઈ જાય. એટલે એવું છે. ચાલો હવે થોડું ઘણું ઓફિસનું વર્ક છે ને ચાલુ કરીએ અને પછી મળીએ બપોરના જમવા ટાણે. આજે બપોરનું જમવાનું શું બને છે ને મને નથી ખબર, કારણ કે મમ્મી હજી ઠામડા ઉટકે છે એટલે જોઈ છે શું બનશે. વાગી ગયા બપોરના 1 અને ઘરે આવી ગયા છીએ. અને કાલના વ્લોગમાં એક એવી કોમેન્ટ આવી હતી, રામનાથ ગોંડલિયા એમ કહેતા હતા કે ભાઈ તમારા વ્લોગ બહુ મજા આવે છે જોવાની, તમારા અને રાધિકા બેનના. તો થેન્ક યુ સો મચ. આવી જ રીતના વ્લોગ જોતા રહીજો. એની સાથે એક કોમેન્ટ એવી આવી હતી કે તમારા પપ્પાની ભાઈઓ કેટલા છે અને કોના લગ્ન છે ને એવું. તો પપ્પાને પૂછ્યું તમે કેટલા ભાઈઓ છો અને કોના લગ્ન છે? અમે 3 ભાઈઓ છે. હા. અને લગ્ન છે આપણે અમદાવાદ. અમદાવાદ મારા બાપા છે ને, મોટા બાપા, એના છોકરાના લગ્ન છે. ગાઈઝ એવું છે, પપ્પાના દાદાની 4 ભાઈ અને પપ્પાની 3 ભાઈ. એટલે જે દાદાના બીજા નંબરના ભાઈ છે ને તેના છોકરાના ત્યાં લગ્ન છે. અને પપ્પાની તો 3 જ ભાઈ છે ને 3 સુરત જ રહે છે. અને આ બાજુ જો રોહિત બેહી ગયો છે. તારું શું કેવું? શું છે હવે? કાઈ છે નહીં, શું હોય? કેમ કાઈ નથી? એટલે એક કોમેન્ટ આવી હતી પપ્પાને પૂછવાની, પૂછ્યું કે નહીં? હું કઈ બાજુ માથું નાખીને હોવાનું? આ ગાઈઝ પપ્પા હું કઈ ઓલું હર્ષિદા જીવાણી નહીં, પપ્પા હું કઈ ઓલું છે, શું કહેવાય, વાસ્તુશાસ્ત્ર વાળા છે. પપ્પાને વાસ્તુશાસ્ત્ર સ્પેશિયાલી થોડા છે. એટલે એક કોમેન્ટ એવી આવી હતી કે તમારા પપ્પાને પૂછજો કે કઈ બાજુ માથું નાખીને હોવું જોઈએ. તો ચાલો પપ્પાને પૂછવી આપણે. દક્ષિણ બાજુ માથું રાખીને હોવું જોઈએ. એમ? હા, દક્ષિણ બાજુ માથું હોવાથી શરીરમાં છે ને બહુ ફેરફાર બહુ સારું રહે. તમને પાકી પાછી ખબર છે દક્ષિણ બાજુ રાખવાનું? દક્ષિણ બાજુ કઈ બાજુ થાય? આમનું થાય. તો ગાઈઝ અમારા ઘરમાં આ બાજુનું થાય છે, તમારા બાજુ કઈ થતું હોય કોને ખબર. જો કે અમે બધા તો દક્ષિણ બાજુ જ હોઈએ છીએ, કારણ કે અમારું બેડરૂમ છે ને મારો એમાંય દક્ષિણ બાજુ છે.
રોહિતના નીચે રૂમ છે એમાંય, અને નીચે ખાટલા બે છે ને એ બધા દક્ષિણ બાજુ છે. દક્ષિણ બાજુ અને મને પર્સનલી છે ને ક્યાં પડખે વધારે હોવું જોઈએ, ડાબા કે જમણા? એ તો જેમ બને ત્યાં લગી છે ને સીધા હુઈ ને એમાં વધારે ફાયદો થાય. અને ડાબા તમે હુવો તો શું છે અમુક નસો દબાય ને એવું બધું વધારે તો કહેવાય. ગાઈ સીધું તો કેમ આખી રાત? તમે આખી રાત સીધા હોવો હું સીધા તો તોય નથી તમારે આ શરદી થઈ ગઈ હતી, સવારમાં ઠોઠો કરતા હતા. સીધું ગાઈસ હું પપ્પાને તો મજા નહોતી, લગ્નમાં ગયા તોય મઠ્ઠો ખાઈને ભાઈ કે સારું થઈ જાય, હમણાં વધી ગયું તો ઉધરા થઈ ગઈ છે ને હા એટલે મેં શું કે મેં નક્કી કર્યું હમ મેં કીધું મઠ્ઠો ખાઈ લો. આજ જો મઠ્ઠો ખાઈ લો ને તો ઉધરા મટી જાય છે. ફેર પડી ગયો છે. એવું છે. સવારમાં તો કઈ ફેર હતો ને, અત્યારે પડ્યો એવું લાગે છે. અને બીજું એ કે સોનલ ગળામાં છે ને કાંઈક પ્રોબ્લેમ આવી ગયો છે, એટલે એની દવા તો મેં લઈ આવ્યા હતા. હવે આજ જોઈ છે સારું થઈ ગયું હોય, દવા પૂરી થઈ ગઈ છે, સારું થઈ ગયું હોય તો નથી જવાનું. 5 વાગે ત્યાં જવાનું થાય અને પછી દવાખાને લઈને જવાનું થાય. અને આ ભાઈ બેલ્ટ શું જોયા રાખશો તું? અહીંયા પેલો તો જોઉં છું હીરાનો બેલ્ટ. એવું છે ગાઈસ, હીરા વાળો બેલ્ટ. હે હીરા બીરા ખેરા નથી ને, હજી આ પહેરો ક્યારે પહેરો જ નથી પહેરો જ નથી. ગાઈસ. જો રોહિત પાસે નવો પટ્ટો છે ને તો આ જૂનો જ પહેર્યા રાખે, એવું નથી, આ નવો ભાંગી પહેરતો ગયો છે. નથી. આમાં હજી કાણા પડાવવા પડે. એવું છે, એક વાર તો પડવા, હજી એને પડાવવા છે. એમાં એવું છે પટ્ટો મારે જોઈએ, કેમ? મારે ઇન્સર્ટ મારવાનું છે એટલે લગ્નમાં. પપ્પાને લગ્નમાં ઇન્સર્ટ મારવું છે. પટ્ટો જોધપુરીમાં ઇન્સર્ટ ન લાગે, એ તમને ખબર છે ને? જોધપુરીમાં નહીં, તો આપણે જે આ ફોર્મલ ઘરમાં કપડાં પહેરી ગયા. એમાં ઇન્સર્ટ મારવું. પણ એમાં 1-2 દી પહેરવાના થાય કપડા, બાકી તો બધા ટ્રેડિશનલ જ છે. તો ગાઈસ પપ્પાને લેવો. હા જમવા શું બનાવ્યું છે દાળ ઢોકળી. ગાઈસ? 2 વાર પ્લાન ચેન્જ છો. મમ્મીને તો ઈ જ નહોતી ખબર હું બનાવું, પછી મેં કીધું મેં કાંઈ નહીં, દાળ ઢોકળી બનાવી નાખો. પેલા ખીચડી બનાવવાનું કીધું તું તો ખીચડી કે કાલે બનાવશું રવિવારે. અને ઘણા લોકો કાંઈક કોમેન્ટ કરે છે કે ખીચડી આ વારે ન બનાવાય, ની તમને ખબર છે? એમ કે અમારને દી ખીચડી ન બનાવાય. પણ ગાઈસ અમને ખબર જ ન હોય ક્યારે અમાસ છે ક્યારે પૂજન છે. અમે કેલેન્ડર, અમારી આ રૂમ ઉપરની રૂમમાં કે કેલેન્ડર જ નથી, બધા ફોનના કેલેન્ડર યુઝ કરવા મળે. હે ને? મને તો ઓલું ડટ્ટાનું હોય ને તો જ ખબર પડે. ઓલા લાંબામાં આ લાંબા કેલેન્ડરમાં મમ્મીને કઈ દસ નવું છે. ચાલો મસ્ત મજાની દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે, ચાલો બધા જમવા. ઓફિસેથી ઘરે આવી ગયા છે ને આ બાજુ જો મમ્મી છે ને સાંજના ઓલા રોંડાના ટાઈમ માટે ચા નાસ્તો કરવા માટે ચા બનાવે છે. અને આપણે છે ને જે પેલો ફોન ખરાબ થઈ ગયો હતો ને, ફોન રિપેર કરાવવાનો છે. જોઈ છે કેટલા દીમાં રિપેર કરવી. કાલ તો સન્ડે છે એટલે મંડે દઈ દેવું જોઈ છે. અત્યારે તો એને 4500નો ખર્ચો કીધો છે. હવે મને તો એ નથી ખબર પડતી, ઓરિજિનલ એપલ કેરમાં દઈએ ને તો એનો કેમેરો 20000 નો આવે. અત્યારે ફોનની વેલ્યુ 30000 છે ઉપર, બોલો. રિપેર કરવાના 20000 અને વેલ્યુ છે 30000 ફોનની. તો હવે જોઈ છીએ આપણે બીજી ક્યાંક શોપ છે ને ત્યાંથી જ નખાવાનો પ્લાન છે. હવે એને સ્પીકરના કેટલા કીધા છે? 800 રૂપિયા કીધા છે. તો બતાવશું. અને હું કહી છે ઘરની નજીક છે ને ત્યાં જ આપી દેવું, એટલે આપણે લેવા જવામાં કઈ વાંધો નહીં, બોલાવે તો વાંધો નહીં જોવામાં. તો ચાલો ગાઈઝ હવે ચા પાણી થાય એટલે ચા પાણીનો નાસ્તો કરીએ. તો ગાઈઝ ચા રેડી થઈ ગઈ છે અને જો ચા મસ્ત રેડી થઈ ગઈ ને સાથે છે સેવડો. ચાલો બધા નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે જઈએ સોનલના ઘરે, જોઈશી પેલા ફોન કરીશું કરે છે કે નહીં. સાંજના 6 વાગી ગયા છે અને આ બાજુ જો રિસીવ છે ને સાંભળે છે આશુતોષ. સોનલના ઘરે પહોંચી ગયા અને આ બાજુ એને માસ્ક બાંધેલું રહ્યું. કેમ માસ્ક બાંધીને રાખ્યું? હજી છે ને આજે ઉધરસ આ પાછી ચાલુ થઈ ગઈ છે એટલે પછી મેં એને નડે અને ડોક્ટરે આપણે કીધું તું માસ્ક પહેરવાનું. એટલે તો ચાલો અત્યારે છે ને રિસીવ ને કાંઈક પાવામાં આવે છે. શું પાવામાં આવે? આજે ચોમા 34. કઈ રીતના પાવાનું હોય? આને છે ને આમાં જો લખેલું છે, પાવડર આવે છે? શું આવે છે? નહીં ફાકી જેવું જ આવે. આમાં જો આપણે લખેલું છે કેટલા મંથના કેટલું પાવાનું જો બધું આમાં એમ નહીં ખોલીને પાતો ખરી. ઈ તો પાવ જ છું એને. ચાલો ગાઈઝ રિસીવ ને ફાકી પાઈ છે એટલે કે દવા જ કહેવાય. હવે જોઈ છે કેવું મોટું કરે છે. નથી વાવતી ફાકી, નથી વાવતી ફાકી. હા રિસીવ તને ફાકી ભાવે? પણ ટાટિયા પેલા એમાં મામાની ઘરે શેટી તોડીને જવાનું છે એવું નક્કી કર્યું છે. હે શેટી તોડીને જવાનું છે કહું તો પાય ક્યાં રીતના હું હાથમાં લીધી તો જો આવી ફાકી આવે. હવે જોઈજો હમણાં મોટું એમાં કરશે. એવું હોય આ છે ને થોડી કડવાણી હોય. આમે જે છોકરાઓને પેટમાં દુખતું હોય કે ન દુખતું હોય અઠવાડિયે એમ કહેવાય થોડી કડવાણી જાય ને પેટમાં તો વધારે સારું પડે, કરમિયા ન થાય. ઓકે ચાલો તો જો ફાકી જાય છે મોઢામાં રીચીભાઈ ના. રીચી હવે જો આ ગરમ પાણી મોઢું કરી દો દવા પાઈ એટલે
હું જ્યું જોગલા હું જ્યું કશે હે ઓક કઈ કશે એક આની પેલા પાઈ હતી ને હમ ત્યાં ઉલટી થઈ ગઈ એને હા કડવું હોય કે ને હા એટલે પહેલી વારમાં તો એમ જ થાય હવે નહીં વાંધો હવે એવું લાગે છે ગાઈઝ અહીંયા આપણે એટલે આવવાનું છું કે ખપેતરું લેવા આવવાનું હતું તો ખપેતરું લેતા જઈ અને હે આ ખૂટતા નથી લાવવાના ને જાતાના માસ તો કાઢને પણ નથી સારું લાગતું કા પહેરી લે કે કાઢને મારે ખવડાવવું છે ને એટલે એવું છે જો કે વાંધો ન આવ્યો કઈ એટલી જ પાવાની હતી ના ના પાવીશ પર પાણી લેવા જાઉં છું પાણી પૂરું પાણી વારે એટલું બધું પાણી જોહે તારે પાણી જોહે ઋષિ જોઈ ચુકલ જોઈએ તારે પાણી પાણી જોહે હું ગલચો હું ગલચો તો ગાઈઝ અહીંયા આવ્યો ને તો સોનલે બહુ બધી પુસ્તકો ખરીદી કરી છે હવે જોઈ છે આપણે વાંચે છે કે નહીં એટલી બધી પુસ્તક ખરીદી કરી છે વાંચતા જ કઈ જોઈ નહીં કરી મેં શિવ પુરાણ નો વાંચ્યું એ તો ખાલી આ ભગવદ ગીતા અને હજી આ લીધું છે પછી આ વાંચશું મહિના હતા એટલે વાંચ્યું તો અગર ક્યાં વાંચવાના આવે હવે આ વાંચવાની એમાં નવરો થાય કે વાંચે એવું છે તો જો એક અગ્નિ પુરાણ લીધું છે આમાં શું આવે આ છે ને આમાં ભગવદ ગીતા શિવ પુરાણ અને બધું અગ્નિ પુરાણ બધાનું આમાં આવે છે બધું ભેગું આવી જાય તો બધું ગાઈઝ ગીતા જ્ઞાન રથ છે મેં તો છે ને બહુ એટલે બહુ ઓછા પુસ્તક વાંચ્યા કારણ કે મને પુસ્તક વાંચવા કરતા છે ને કોઈ સંભળાવે કાંઈ એમાં જે આખું વાંચીને પછી જેનો ખાલી અર્થ હોય ને એ કહી દે ને એમાં મને વધારે મજા આવે તારું શું કેવું એમ જ હોય આપણે વાંચ્યું તું ને હવે તો પછી હું હવે તઈ પેલા બધું થતું હોય હવે તો છોકરા અને આ બધા પુસ્તક કેવા હોય એકવાર વાંચવીને તો સમજાણી ન પડે મેં ખાલી ભગવદ ગીતા છે ને એ એકવાર વાંચી હતી બાકી તો શિવ પુરાણ તો દેવો કે દેવ મહાદેવ આવે ને એમાં ઘણું ખરું મને સમજાઈ ગયું હતું મેં આ કેવું લીધું છે ગુજરાતીમાં લીધું છે ગુજરાતી જે ભાષા આપને સમજ પડતી હોય ને એ ભાષામાં લીધું એટલે બધાને સમજ પડશે હિન્દીમાં કે સંસ્કૃતમાં નથી લીધું જો એટલે બધું બધાને ખ્યાલ હશે બધા માટે વાંચવા બધા માટે વાંચવા બાકી પુસ્તક ના આપણી ઘરે ભંડાર છે તમને બતાવી પપ્પા પાસે બહુ બધા પુસ્તક છે પછી એક આ જન્મ મરણ થી છુટકારો કેમ થાકી ગયા જન્મ મરણ થી મનુષ્ય જીવન થી એવું નતું વેચવા આવ્યું હતું ને એટલે આપણે તો જો ગાઈ મનુષ્ય જીવન માંથી છુટકારો મેળવવો હોય ને તો આ પુસ્તક વાંચી લેવાનું આરતી ને થાળ તો આપણે હોય જ ત્યાં બીજું શું છે બીજું કાંઈ નહીં, એક આ બીજી પુસ્તક છે એવું છે નકરા પુસ્તક તો બધી કેમ પુસ્તક લેવાનું મન થઈ ગયું અચાનક કાંઈ બધી બહુ સારી બધી પુસ્તકો હતી શું પ્રાઇઝ માં આવી પ્રાઇઝમાં આમાં એવું હતું હમ કાંઈક સેવાનું હતું એમાં તમે પછી જેટલા પૈસા તમારે મૂકવા હોય ને એટલે તમારી યથાશક્તિ પ્રમાણે મૂકી શકો જે તમે પુસ્તક ઓકે ગાઈઝ તો પુસ્તક ખાટું થઈ છે ને સેવાય થાય અને પુસ્તકે લેવાય જાય બે કામ થાય ને વાંચીએ તો આપને મન થાય સેવા કરવાનું વધારે અને તને હું વાંધો આવતો હતો રાયડું નાખતો હતો નહોતા બોલાવતા એટલે હે જો એ છે હું વાંધો આવતો તને ઓ ગાઈઝ જો અહીંયા હું આવ્યો ને તો ઋષિને નીંદર આવે છે તો સોનલ હાલા ગાય છે તો સામે એ હાલા ગાય છે અત્યારે કદાચ એને મારો અવાજ સંભળાઈ ગયો છે ને તો બંધ થઈ ગયો હમણાં ગાતો હતો હવે જ્યારે ગાય ને ત્યારે હું તમને શૂટ કરીને બતાવી જો અત્યારે હૂતો છે અને ઋષિ આ જો જો આ હારું હાથે જ હાલા કરી જવાનું ઈ આપણે એને હોરે ઈ આપણે હોરાવે જો છે આવું શીખ્યો છે હમણાં આપણે એમ થાય ને આપણે કોઈ હાલા નથી જાતું ઈ આપણે કે જો જોરથી ચાલુ કર્યા બસ રીતિ હું અહીંયા ભૂઈ જાય કોઈ જાવ તમારા હાટુ જ ગાતો હશે હાલા. જો આખા ઘર હાટુ ગાઈસ ઉપરના માણસને સંભળાય છે આપણે હાલા તો સંભળાય નહીં ગાય નહીં અત્યારે તો એ જોર જોરથી કારક હું થઈ જાય તો જોરથી અવાજ કાઢે ચાલો હું જો ધીરે ધીરે છે ને અવાજ મોટો થતો જાય છે બંધ થઈ ગયો જો ઋષિ વાલા ગાતા શીખી ગયો હા ફાઇનલી જમવાનું થઈ ગયું છે રેડી આ બાજુ જો બાજરાનો રોટલો છે દૂધ છે અને ભીંડી જે આપણે બિલકુલ ભાવતી નથી આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા હે ખાતો ખરો ઓહો મજા ની લાગે ખાવી જો હા એ તો પરાયણે ખાવી જોઈએ ને બીજો કઈ ઓપ્શન નથી તો શું સારું લાગે ભીંડાનું શાક આખા ભીંડાનું બધુંય
ગાય ઘણાને ભીંડો એટલો ભાવે કિલો ભીંડો ખાઈ જાય. અહીંયા ખાલી 10 સિંગ બનાવી છે ને તોય રખડી છે 2-3 સિંગ. મમ્મી સવારે ખાય છે 2-3. ઘણી વાર ખાવશો ને પણ હવે નથી ખાતા. કર અમારે કારક ખવારનું સાંજે ને સાંજે હવાનું ને બપોરનું ને એવું હાલતું બાસી હોય. ખાતા જ નથી વખતું હાવ ફેંકામ ફેંકી કરતો એવું છે હે? બાકી ઘરમાં ત્યાં વળી કદી વાસી ખાધું આપણે નથી ખાતા, મમ્મી કારક ખાતા હોય ખાધું, હે હું ન ખાઉં, હું ન ખાઉં. મમ્મી નો આપણે ખાય. ખાતા જ નથી. પણ મને જે ભાવતી વસ્તુ હોય ને એ મારે કારક હાલે બીજા દિવસે ભાજી ને એવું હોય ને હા, બસ એવું હોય. તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈ જાય. હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.